Praise the Lord, hallelujah. Good morning, સવારની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. નવી સવાર, નવો માસ અને નવી શરૂઆત. હાલેલુયા. ગયા માસમાં જે આપણા સંબંધનું હતું પ્રભુએ પૂરું પાડ્યું છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. અને આ માસમાં પ્રભુનું પવિત્ર વચન જે આપણે જેના પ્રમાણે વિશ્વાસ કરીને આગળ વધવાનું છે એ આ પ્રમાણે છે. નીતિ વચન 23 અને 18. કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે नहीं. प्रभु का पवित्र वचन, क्योंकि निश्चय ही प्रतिफल मिलेगा और तेरी आशा रद जाएगी नहीं. हालेलुया. Surely there is a future and your hope will not be cut off. Praise the Lord. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ કે તમે અને હું જેમના પર ભરોસો કરીએ છીએ, આશા રાખીએ છીએ, એ તમારી અને મારી આશા રદ જશે નહીં. હાલેલુયા. આશા આપણામાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. આપણે પત્રમાં વાંચીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આ માસમાં તમારી આશાઓ જે તમે પ્રભુ પર રાખી છે અને જે ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે છે, અને તમે ઈશ્વરના દીકરા દીકરીઓ છો, તમે પ્રભુના વચન પાળો છો, તમે એમના ધોરણ પ્રમાણે ચાલો છો, તમે વિશ્વાસી છો અને તમે તમારું જીવન પ્રભુને સોંપેલું છે. હું તમને કહીશ કે તમે ગભરાશો નહીં, બીસો નહીં, કેમ કે આ માસની શરૂઆત આપણે એક આશા સાથે કરી છે. અને કોના પર આશા રાખી છે? પ્રભુ ઈસુ પર. હાલેલુયા. આશા જાણે કે રાહ જોનારા જેવી બાબત છે. નહીં, યહોવા કહે છે હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. યશાયા 49 અને 23 તેઓ આ પ્રમાણે કહે છે. હાલેલુયા. જેમણે તેમના પર ભરોસો રાખ્યો છે, વિશ્વાસ કર્યો છે, તેઓ લજવાશે નહીં. અને આપણી આશા જ્યારે પ્રભુ પર છે ત્યારે તમારી અને મારી આશા રદ જશે નહીં. થોડા વખત પહેલા એક પ્રેક્ટિકલ બાબત બની હતી અને આવી જ એક બાબત હતી. અને એક પરિવાર જે નિર્બળ હતો અને જેમની આશા કેટલાક સંબંધીઓ પર હતી, કુટુંબીજનો પર હતી, કે જેમણે તેઓને કહ્યું હતું કે અમે તમને ઘર બાંધવાને માટે મદદ કરીશું. અને ઘણા સમયથી આ કુટુંબ, આ પરિવાર એ પ્રભુમાં રાહ જોતું હતું, વિશ્વાસ સાથે કે આ પરિવાર અમને ઘર બનાવી આપે. અને ઘણા સમય સુધી તેઓ એ પરિવારને વિનંતી કરી રહ્યા અને તેમના તરફથી તેમને નિષ્ફળતાઓ સાંપડી, દુઃખ થયું, હૃદય ભંગિત થયા અને પુષ્કળ નિરાશ થયા. અને એક દિવસ આંસુઓ સાથે ત્યાંથી ફોન દ્વારા વાત થઈ. દુઃખી હતા, નિરાશ હતા. અને ઘણી બધી વાર હું બહુ સચોટ જ્યારે બોલું છું ત્યારે હું ઘણીવાર કોઈક બાબતના લીધે બોલવું પણ છું તેમને કે તમે ખોટા છો નહીં. અને એક ભાઈને મેં કહ્યું હતું, એક ભાઈ કે મારો બિઝનેસ આવો, મારું કુટુંબમાં આટલું દુઃખ છે, આ પ્રમાણે છે, ફલાણું છે. અને મેં કહ્યું કે તમારી સંગતિ સાચી નથી, કેમ કે જ્યાં તમે હોવા જોઈએ તમે ત્યાં નથી. તમે કેવી જગ્યાએ છો કે જે પ્રભુની નથી, દેખાય છે ખરી પ્રભુની. અને અહીંયા પણ મેં આ બહેનને કહ્યું કે ક્ષમા ચાહું છું, કેમ કે અત્યાર સુધી જે વાતચીત તમે કરી એના પરથી લાગતું નથી કે તમે ક્યાંય પ્રભુ પર ભરોસો કર્યો છે, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, પ્રભુને પ્રાર્થના કરી છે. તમે તો ફક્ત અને ફક્ત જે સ્રોત તમારા
સમક્ષ હતો, એ સ્ત્રોતને અથવા એ લોકોને, કુટુંબને, એ સહાય કરનારાઓની આગળ તમે મિન્નતો કરી છે, અરજ કરી છે, પણ એક પણ વખત તમે પ્રભુને વિનંતી કરી નથી, એવું તમારા બોલવાથી જણાતું નથી. કુટુંબ થોડું ડિસ્ટર્બ થઈ ગયું મારી વાતથી, પણ આ એક સનાતન સત્ય છે. પણ ત્યારબાદ એ કુટુંબ એગ્રી થયું કે હા, અમારો ભરોસો લોકો પ્રત્યે છે. પણ જો તમે પ્રભુને વિનંતી કરશો, તમે આ લોકોનો કબજો લો, એમના મનોનો કબજો લો, કે જેમણે અમને વચન આપ્યું છે, પણ એ વચન તમે એમને પૂરું કરવામાં મદદ કરો. તમે એમને એવું સારું મન આપો, તમે એમને સારી સગવડ આપો કે જે આશા અમે તેમના પાસે રાખીએ છીએ, એ આશા તમારા દ્વારા, તમારા પર ભરોસો કરવા દ્વારા, તમારા પર વિશ્વાસ કરવા દ્વારા અને તમારી આશા રાખવા દ્વારા અમારા જીવનમાં પરિપૂર્ણ બને. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, ખરેખર પ્રભુ આપની સ્તુતિ કરીએ, આરાધના કરીએ કે આપણે વચનો દ્વારા પણ આપણે રોજ અને રોજ તેમની કૃપા જોઈએ છે, તેમની સહાય જોઈએ છે, તેમની મદદ જોઈએ છે, તેમની દયા જોઈએ છે, તેમની પ્રોમિસ જોઈએ છે. અને જ્યારે તમે અને હું આ પ્રભુના વચનો પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ક્લેમ કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુનો મોટો મહિમા જોઈએ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જ્યારે આપણી પ્રથમ અને છેલ્લી આશા પ્રભુ છે, પહેલી અને છેલ્લી આશા પ્રભુ છે. હાલેલુયા. અને આપણો સ્ત્રોત પ્રાર્થનાનો છે. આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાને માટે રોજ પ્રયત્ન કરીએ છીએ. તમે અને હું રોજ ઈશ્વરના ધોરણ પ્રમાણે ચાલવાને માટે પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ છીએ. પ્રભુને ગમતું પારખી લઈએ છીએ. ભલા મિત્ર, તો એ પ્રભુ તમારી અને મારી આશા કદી ક્યારે પણ રદ જવા દેશે નહીં. ઘણીવાર બહુ નાની પ્રાર્થનાઓ પ્રભુની આગળ પહોંચે છે. ઘણીવાર બહુ નાની વિનંતીઓ ઈશ્વર તેનો જવાબ તરત આપે છે. કેમ કે પ્રભુ જાણે છે વાલા મિત્ર, હી નોઝ કે તમને અને મને શેની અગત્યતા છે, તમને અને મને શેની જરૂર છે વાલા મિત્ર. અને આપણો ભરોસો, આપણો વિશ્વાસ આપણે આપણા પ્રભુ પર રાખીએ. આપણો વિશ્વાસ આપણે પ્રભુ પર રાખીએ. હાલેલુયા. હું ચોક્કસ કહું છું, એમના પસંદ કરેલા અથવા એમના આયોજન પ્રમાણે અથવા આપણી વિનંતી તેમની બનાવેલી યોજના પ્રમાણે છે, હું તમને કહું છું કે આપણી આશા રદ જશે નહીં. પ્રભુએ પસંદ કર્યા છે, તેમના દ્વારા પ્રભુ પૂરા પાડશે. હું ઘણીવાર તમને કહું છું કે હું પ્રભુમાં પસંદ કરેલા લોકોને કોઈક નાની મોટી સહાયને માટે વિનંતી કરું છું, અને પરિપૂર્ણ થાય છે, કારણ કે તેઓ પ્રભુથી પસંદ કરાયેલા છે. પ્રભુએ એમને જવાબદારી આપી છે. હાલેલુયા. જેમ ઘણા બધા માટે પ્રભુએ ઘણા બધા વ્યક્તિઓને અપોઇન્ટ કર્યા છે, જેમ આપણે વાંચીએ છીએ કે આપણી આસપાસ દૂતો મદદને માટે તેઓ પહેરો નાખે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, આપણા પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે, અને આશા એ વિશ્વાસનું ફળ આપણને ઉત્પન્ન કરાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ માસમાં પ્રભુ તમારી સાથે રહો. તમારી જે આશાઓ છે, એમાંની કોઈ આશા રદ ન જાય, એ મારા હૃદયની પ્રાર્થના છે. તમારી યોજનાઓ તમારા વિશ્વાસ પ્રમાણે આ માસમાં તમને પ્રાપ્ત થાય. હાલેલુયા. અમારા માટે, મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરજો કે પ્રભુ આપણા બધા પ્રયત્નો સફળ કરે અને આપણી પણ પ્રભુમાં આશાઓ
આત્મા જીતવાની રદ ન જાય. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આજના દિવસની આ પહેલી સવારમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને આજનો આ સુંદર દિવસ બતાવ્યો. પ્રભુ, આ દિવસ સાથે તમે અમને નવો માસ દેખાડ્યો. નવા માસ સાથે પ્રભુ અમે પ્રભુ તમારું પવિત્ર વચન જોઈ શક્યા છે કે જેના દ્વારા તમે આગળ અમારી સાથે વાત કરવાના છો. જેમ અમે આ વચન પર ભરોસો કરીને વિશ્વાસ કર્યો છે, પસંદ કરીને આ વચન પર અમે આગળ વધી રહ્યા છે, ત્યારે તમારી મોટી દયા, તમારી મોટી કૃપા અને તમારી કરુણા અમારા પર રાખજો. અને જેમ અમારો વિશ્વાસ છે વચન દ્વારા તમારી પાછળ આવનાર દિવસોમાં દરરોજ સવારે, બપોરે, સાંજે ચાલવા માટે, ત્યારે પ્રભુ અમારી આ વિશ્વાસની આશા રદ ન જાય એવું તમે થવા દેજો પ્રભુ. અને જેમ ગયા માસમાં અમે તમારો મોટો મહિમા જોયો, તમારી કૃપા જોઈ, તમારી કરુણા જોઈ પ્રભુ, એમ પ્રભુ અમે આ માસમાં પણ અમે તમારા તરફથી પુષ્કળ દયા જોઈએ, તમારી કૃપા જોઈએ, તમારી કરુણા જોઈએ. અને પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અમારા હિસ્સાનો પ્યાલો બને. હા, તમારો આનંદ પ્રભુ એ અમારો પ્યાલો બને, તમારી શાંતિ અમારો પ્યાલો બને, અને પ્રભુ તમારો પ્રેમ અમારો પ્યાલો બને એવું થવા દો પ્રભુ. મેં બધા નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બની જઈએ પ્રભુ, એવું તમે અમારા માટે થવા દો આ માસમાં પ્રભુ પિતા. અમારી આશા તમારા પર છે કે અમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનીએ પ્રભુ. અમારી આશા છે કે પ્રભુ અમે શિર બનીએ પણ પૂછ નહીં પ્રભુ. અમારી આશા પ્રભુ રદ ન જાય એવું થવા દો. હા પ્રભુ, અમે પ્રભુ ઉછીનું આપનારા બનીએ અને ઉછીનું લેનાર નહીં પ્રભુ, એવી આશા આ માસમાં અમારી રદ ના જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે દિલીપભાઈ માટે માંગ્યું છે કે પ્રભુ તેઓ આ માસમાં સાજા થાય, એ આશા અમારી રદ ના જાય એવું પ્રભુ થવા દો પ્રભુ. હા, તમારી સેવકોના પ્રભુ એ મકાનો વેચાય પ્રભુ, એ આશા રદ ન જાય એવું થવા દો. હા પ્રભુ, એ તમારા સેવકનો પ્લોટ વેચાય એવું તમે થવા દો પ્રભુ પિતા. હા, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય અને તેનો કબજો તેમને મળે એવી અમારી આશા રદ ન જવા દેશો. હા પ્રભુ, આ માસમાં દરેક આંખના આંસુઓ રોજે રોજ તેમના આંસુ આનંદમાં પરિવર્તિત થાય એ આશા અમારી રદ ના જવા દેશો પ્રભુ પિતા. અને દરેક લોકો જેઓ તમારી આગળ નમે છે, પ્રાર્થના કરે છે, તમારી પાછળ આવે છે, તેઓ તમારામાં આનંદ કરે અને તેમનું મુખ ઉદાસ ન રહે પ્રભુ, એવી આશા રદ જાય નહીં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, સાથે પ્રાર્થના કરીએ છીએ આ માસમાં અમારી પણ મિનિસ્ટ્રીની પણ આશાઓ રદ ના જાય પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ પિતા. જે સ્ત્રોત અમે માંગીએ છીએ, સ્ત્રોત પૂરો પાડો. બંધ દરવાજા ખુલ્લા થાય, સત્તાવરના હૃદય બદલાય અને નવા નવા સ્ત્રોત મળે પ્રભુ. અને ઘણી બધી રીતે, નવી રીતે અમે આત્માઓ જીતી શકીએ એવું તમે થવા દો. વાહન પણ પ્રભુ અમે આ માસમાં તેનો આશીર્વાદ જોઈ શકીએ એવું તમારી પાસે માંગીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરી છે સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો સાજા થાય પ્રભુ. દરેકને નોકરી, ધંધો, રોજગાર મળે પ્રભુ પિતા. દરેક ઘૂંટણ તમે દરેક જીભ કરો રે, તમે ઈશ્વરના દીકરા છો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું થવા દો પ્રભુ પિતા. તમારાથી દૂર ગયેલા લોકો પાછા ફરે, પસ્તાવો કરે, વ્યસનોમાંથી બહાર આવે પ્રભુ પિતા, ખરાબ સંબંધોમાંથી બહાર આવે પ્રભુ પિતા. તેમને નવી જોબ મળે, તેમના બિઝનેસ આશીર્વાદી થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. અને પ્રભુ વિદેશ જવાને માટેના સર્વ રસ્તાઓ પ્રભુ ખુલ્લા થઈ જાય. દેશ વિદેશમાં તેઓ જુદી જુદી પરીક્ષા આપે છે પ્રભુ, એ પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભણવા માટે, નોકરી કરવા માટે,
નર્સિંગ બાદની અઘરામઘરી પરીક્ષાઓમાં તેઓ પાસ થાય વિદેશમાં, એવી અમે જાહેરાત કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, નાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોની તમે સાથે રહેજો પ્રભુ. અમે તમારા મજૂરો તરીકે તમારી આગળ નમ્યા છે, ત્યારે અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. ઘણા આત્મા જીતી શકીએ અને પ્રભુ એના માટે ઘણી બધી જરૂરિયાતો છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પર અમારી વાડીના ફળ ખાઈ શકીએ પ્રભુ પિતા. અને મજૂર અને વેતનને પ્રભુ માટે પ્રભુ એ નિશ્ચિત કરેલા છે પ્રભુ. ત્યારે અમારા માટે પણ પ્રભુ અમારી રૂકાવટો તોડજો અને અમારી વિરુદ્ધની બાબતો તમે દૂર કરજો અને મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો. અને જે બાબતોની મિનિસ્ટ્રી ચલાવવા માટે આજે અત્યારે હમણાં પણ અગત્યતાઓ છે પ્રભુ, એને માટે અમે તમારી પાસે અમે વિનંતી કરીએ છીએ. હા, અમારી આશા તમારામાં રદ ના જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અત્યાર સુધીના રોકાયેલા દરેકના કામો પરિપૂર્ણ થાય પ્રભુ પિતા. અને આ માસથી સર્વ લોકો તમારો મહિમા જોવે, દરેક ઘરમાં સાક્ષીઓ ઉત્પન્ન થાય અને દરેક ઘરમાં સ્તુતિ આરાધના નાદ ગુંજી ઉઠે પ્રભુ, એવું તમે થવા દેજો. હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહ્યો, અમારી સંભાળ લેજો, વચનને આશીર્વાદિત કરજો, વિશ્વાસ કરનારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અને અમે બધા જ તમારો મહિમા જોઈએ એવું થતો પાપોની ક્ષમા કરજો. અને સાંજે ફરીવાર તમારું ભજન કરવા માટે તક આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.